ગાઈઝ ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ છાયા ઠાકોર બ્લોગ્સ. તો આજનો બ્લોગ કંઈક અલગ થવાનો છે. આજે હું જઈ રહી છું 5 સ્ટાર તડકા TV9નો શો છે, એમાં મને ઇન્વાઇટ કરવામાં આવેલી છે, તો એમાં હું જઈ રહી છું. અને નાહી લીધું છે મેં, અને હવે હું મેકઅપ સ્ટાર્ટ કરીશ. સ્કિન મારી મેં પ્રેપ કરી લીધી છે, અને હું ડ્રેસ પહેરીને ચેક કરતી હતી કે કેવો લાગે છે, અને બરાબર લાગી રહ્યો છે ફિટિંગ વાઇઝ. તો હવે હું ચેન્જ કરી લઉં અને ફટાફટ મેકઅપ કરી લઉં. અને 10 વાગી ગયા છે, 11:30 પહોંચવાનું છે મારે, તો 11 વાગે નીકળવું પડશે, 11:15 વાગે. તો ફટાફટ રેડી થઈને મળું તમને. હેલો ગાઈઝ, તો હું રેડી થઈને નીકળી ગઈ છું ઘરેથી. ખબર નહીં, બહુ જ નર્વસ ફીલ કરું છું, કેમ કે ફર્સ્ટ ટાઈમ કદાચ આવું કંઈક હું કરતી હોઈશ. શું છે શું નહીં તમને કહું બારો. 5 સ્ટાર તડકા કરીને શો આવે છે TV9માં. એમાં એક હોસ્ટ હોય છે, એક શેફ હોય છે, અને એક કોઈ એ લોકો ગેસ્ટને બોલાવતા હોય છે અને વાતો કરતા હોય છે, અને બસ એવું બધું જ છે. તો એમાં ગેસ્ટ તરીકે હું જઈ રહી છું. તો મને એમ થાય છે ખબર નહીં હું શું બોલીશ ત્યાં જઈને. તો ત્યાં પહોંચું, પ્રાઇડ જવાનું છે, પ્રાઇડ હોટેલ. તો હું ત્યાં પહોંચીને પતાવીને નીકળીને તમને મળું. ઓકે, શું રહ્યું, કેવું રહ્યું એક્સપિરિયન્સ, એ બધું તમને ત્યાં પહોંચીને ત્યાંથી નીકળીને શેર કરું. કેવું બન્યું છે? મસ્ત બન્યું છે, ટેસ્ટી છે ને? ડિલિશિયસ, એકદમ ચીઝી. નટુભાઈ मस्त હતું, સારું હતું, एकदम मस्त. દીદી आपने ट्राई किया, कैसा बना? मस्त था बढ़िया. સર, તમે ટ્રાય કરી છો? બહુ મસ્ત છે, ખૂબ મજા આવી તમારા જોડે શૂટ કરવાની. થેન્ક યુ. મને પણ તમારા બધા સાથે બહુ જ મજા આવી. ગાઈસ, આજે મારું ફાસ્ટ છે તો હું હા, ફાસ્ટ છે, જે ફાસ્ટ બ્રેક થઈ ગયો છે. આની પહેલાની રેસીપી હતી, એમને ટેસ્ટ કરી લીધી છે, પણ તો પણ એમને ફાસ્ટ કન્ટિન્યુ કર્યો છે. કેમ કે ભગવાન ભૂલ માફ કરે છે ને. મને ઓનેસ્ટલી નહોતો ખ્યાલ કે મારો ફાસ્ટ છે. મગજમાં ક્યાંય બી એવું નહોતું કે હું આને ખાઈ લઉં, એટલે ભૂલથી ભગવાન માફ પણ મેં એમને આઈડિયા એવો આપ્યો કે તમે જે ટેસ્ટ કર્યું છે ને, તમે એવું વિચારો કે તમે એક ટાણું કરી લીધું છે, ને હવે તમે એક ટાણામાં ફાસ્ટ વાળું ખાઓ. પણ એ ના પાડે છે, કેમ કે એમને જમવું છે. કામ કરવાની છું, પછી હું કંઈ નથી ખાવાની. એવું છે, અને આપણે એટલા ફેમસ નહીં બધા હોય, કદાચ કોઈ નામ પણ લઈ લો ને, વાંધો નહીં તમારું. તો ચાલુ જ છે. તો એ તો નહીં ઓળખે તો મેં મૂકીશું. શું લે તમે, બધું બહુ, આ માણસ બહુ રગવાડી આવ્યો. જોશીજી, હવે હું તમને મળાવું, કોણ છે કહેજો મને. જોશીજી, કોણ છું? જી, મેં કીધું એવું ના થાય કે વિડીયો કોલ કરીને તો આપો છે, પૂછે કે ના કોણ છે, હું નથી ઓળખતો. થેન્ક યુ. કેમ છો તમે? ઓકે, હિરેનભાઈ, કયું મૂવી ચાલે છે? કયું ગીત? હા યાર, આ તો આટલો રસ્તો નથી. તમારું ફેવરેટ સોંગ કયું છે? મારું તમને ગમતું સોંગ કયું છે? થોડો વાળો મારો સર કઈ તમારું ફેવરેટ ગુજરાતી સોંગ કયું છે? આટો અરે હા, પડાવો. આ બધા કહે છે કે તમે બહુ સોંગ સાંભળો છો. હા, કાજલ બેનનું છે. પણ હાલ યાદ નથી આવી રહ્યું. સ્ટુડિયોમાં અમારે છે ને અરે ઓડિયો પેલું સાયલેન્ટ હોય છે. પેલું યલો ડ્રેસમાં પેલું કયું આપણે રોજ જોઈએ છે? કાજલના દિલમાં રહેજો. ના, તો પેલું બે છોકરા વાળું તમે મૂકીને જતા રહ્યો છો ને પાછા આવો છો. એક્ટિંગમાં પેલા પછી તમે પાછા આવો છો. એક છે એમાં નથી. હિરેનભાઈ એ હું ફાઇનલ કહું છું તો તમે યાદ કરીને જોઈને રાખો, અમે પતાવીને તમને કોલ કરીએ. તું યાદ આવી તો સારું. હા બોલ. નજરોના બાણે મારી નાખશો, યાદ તો છે. હે ને? મને લાઈન નથી યાદ આવતી, એટલે હું એકદમ મને મેં કીધું લાવ ભાઈ હિરેનને હું ફોન કરાવું. ચલો. ડન છે, ચાલ બાય. બાય બાય. પહેલા ગીત ગાવું. હા, હાય ગાઈસ, તો તમને કંઈક નવું
જોવા મળશે. હું આજે આવી છું ટીવી9માં સેલિબ્રિટી તડકામાં અને મારી સાથે છે જીનાશા. હેલો ગાઈઝ. બહુ સરસ મજાની રેસીપી શીખી રહ્યા છે. મારા શેફ આવી રહ્યા છે મળાવું છું એક સેકન્ડ. અને દરેક રવિવારે 2 ને 25 કલાકે તમે જોવાનું ના ચૂકશો સેલિબ્રિટી તડકા. હાય ગાઈસ, તો આજના અમારા સેલિબ્રિટી શેફ છે એમને હું મળાવું. હેલો રંજનજી. नमस्कार सबको नमस्कार शेफ रजनी पांडे का प्राइड तरह से આજે હું ફ્રીમાં એમ વિચારું છું કે બધું 3-4 વસ્તુ શીખીને જ જાઉં એમની પાસેથી. એમને બધું પૂછપૂછ કરું છું. એમને એમ કે ફ્રીમાં બધું શીખીને જશે મારાથી. હેલો નમસ્કાર, સ્વાગત છે આપનું સેલિબ્રિટી તડકા પ્રેઝન્ટેડ બાય અંકુર. હાય ગાઈસ, તો આજની જે ડિશ બનાવી છે રંજનજીએ તે મેં ટ્રાય કરી. બહુ જ ટેસ્ટી બની છે અને એમને મને બહુ ફોર્સ કર્યો ટીમમાંથી કે તમારે જમીને આ નાસ્તો કરવા જવાનું છે. મેં કીધું ના, હું સોયા ચાપ ખાઈને જઈશ. તો આપણે ટ્રાય કરીએ ફરીથી. બહુ ટેસ્ટી છે, મને બિલકુલ પહેલાં એમ નથી. હેલો ગાઈસ, તો હું શૂટ પતાવીને નીકળી છું અને મારી ગાડીમાં થયું છે પંચર. એક મિનિટ બતાવું તમને. અને મજા આવી બધા લોકો સાથે. ટીમના મેમ્બર પણ બધા બહુ જ સારા હતા, બધા બહુ વેલકમિંગ હતા અને મજા આવી. હવે જ્યારે પણ આ ટેલિકાસ્ટ થશે એના પછી જ હું વ્લોગ મૂકીશ. તો બસ હવે મારે જવાનું છે ફોટોશૂટમાં અને રસ્તામાં મારી ગાડીમાં થયું છે પંચર. તમે જોઈ લો, પંચર થયું છે અને મારાથી રહેવાતું નથી. મેં નોટિસ કર્યું કે અચ્છા મને ત્યાંથી ગિફ્ટ આપવામાં આવી છે અને એક આ છે અને એક નીચે પડ્યું છે. તો હું તમને ઓપન કરીને બતાવું કે એમને મને શું આપ્યું છે, કેમ કે પંચરમાં લાઈન છે. આગળ પણ એક ગાડી ઊભી છે, એનું પંચર થશે રિપેર, પછી મારું ટર્ન આવશે. તો ત્યાં સુધી આપણે લોકો જોઈએ ગિફ્ટ. હાય ગાઈસ, તો મેં સાઈડના મિરરમાં ફોન લગાડ્યો છે અને આપણે હવે જોઈએ કે મને શું શું મળ્યું છે. એક તો આ સૌથી મોટી બેગ છે અને તોડી નાખી છે. એની અંદરથી આ બેગ છે સૌથી મોટી અને મારાથી ખુલતી નથી એટલે મેં ફાડી દીધી છે. અંદરથી નીકળ્યું છે આટલું મોટું પેકેટ, જેની અંદર છે લાલ મરચાં પાવડર, ઓહો નાઈસ, હળદર પાવડર, જીરા પાવડર, હળદર, શેકેલું ધાણા જીરું પાવડર, અરે વાહ, છોલે મસાલા, ટી મસાલા, બોમ્બે પાવભાજી મસાલા, બિરયાની મસાલા, કિચન કિંગ મસાલા. વાહ, મને મળ્યા છે બહુ બધા મસાલા. અને બીજા હેમ્પરમાં શું છે તમે જોઈ શકો છો. મને બિલકુલ ધડપત છે નહીં કે હું ઘરે પહોંચું, શૂટ પતાવીને પછી હું ખોલું. મને એમ થાય કે ગિફ્ટ મળી તો ક્યારે ખોલું. આ છે વિચારે મસાલાનું શ્રી નારાયણ મસાલા મિલ કેલેન્ડર છે. આ 2025નું નાનું ક્યુટ કેલેન્ડર છે. રિટેલ શોપ. ઓકે ગાઈઝ, બીજું આ શું છે? પહેલાં તો શું મળ્યું છે? ઓકે, એ લોકોના રોશન્સ છે અને આ છે ગિફ્ટ. ચલો આપણે આને ઓપન કરીએ. મેં કીધું અવાજ ક્યાંથી આવે છે? બાજુનો પાછળનો કાચ. ગિફ્ટમાં કેવું, એક છોકરીને એમ સ્મૂથલી પ્રેમથી જોઈ સમજી વિચારીને ગિફ્ટ ઓપન કરે. મારાથી બિલકુલ થતું છે ને. હું કામ ફડમ આવી રીતે ખુલતી હોઉં છું. पेशेंस की कमी है गाइस. ओके શું છે? વાવ, ખૂબ જ ફાઇન ગણેશજી છે. ગન્નુજી, અરે વાહ,